ઓમ શાંતિ. આજે તારીખ 7 ફેબ્રુઆરી 2022. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળી ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, આ જ્ઞાન ખૂબ જ ઊંચું છે, જેમાં માયા રૂપી રાવણ વિઘ્ન નાખતું હોય છે. એનાથી આપણે પોતાની સંભાળ કરવાની છે. મને આપણે પોતાની જાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે ભણી રહ્યા છીએ, જ્ઞાન લઈ રહ્યા છીએ, એમાં કોઈ માયાના વિઘ્ન પડવા જોઈએ નહીં. પ્રશ્ન: બાબા કહે, તમારી સેવા વૃદ્ધિને ક્યારે પ્રાપ્ત કરશે? આપણે જે સેવા કરી રહ્યા છીએ તો એ સેવાની વૃદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે? ઉત્તર: જ્યારે તમે સેવા કરવાવાળા બાળકો પાક્કા નષ્ટોમોહા યોગયુક્ત બનશો, ત્યારે જ તમારી સેવા વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને તમે બધાના ઉદ્ધાર કરવા માટે નિમિત્ત બની જશો. બીજું બાબાએ કહ્યું, જ્યારે પૂરા નિશ્ચય બુદ્ધિ બનશો, બાબાના હરેક ડાયરેક્શનને અમલમાં લાવશો, ત્યારે સેવામાં સફળતા મળતી હોય છે. તો સેવાની વૃદ્ધિ કે સેવામાં સફળતાનો આધાર છે નષ્ટોમોહા સ્થિતિ, યોગયુક્ત સ્થિતિ અને નિશ્ચય બુદ્ધિ. ગીત: મેં એક નન્હા સા બચ્ચા હું, માના હું એક નાનું બાળક છું. ઓમ શાંતિ. બાબા આવી નાના નાના બાળકોને સમજાવે છે. કોઈ નાના છે, કોઈ મીડિયમ છે, કોઈ મોટા છે. મોટા એમને કહેવામાં આવે જે જ્ઞાનને સારી રીતે સમજી શકે અને સમજાવી શકે. મોટા વ્યક્તિ કોને કહેવાય? કે જે જ્ઞાનને સારી રીતે સમજી પણ શકતા હોય અને બીજાને સમજાવી શકતા હોય. અને જે નથી સમજાવી શકતા એમને નાનું બાળક કહેવામાં આવે છે. તો જે નાના બાળક હોય તો પદ પણ નાનું હશે. આ તો સમજવાની વાત છે. મનુષ્ય પાણીમાં સ્નાન કરે છે, કુંભના મેળા મનાવતા હોય છે. તો અત્યારે કુંભ માના સંગમનો મેળો તો એક જ છે. એક એ મોટામાં મોટો, જેમને જ્ઞાન સાગર અને જ્ઞાન નદીનો મેળો કહેવામાં આવે છે. કુંભનો મેળો એક જ છે જે મોટામાં મોટો છે. તો એ કયો મેળો છે? તો જ્ઞાન સાગર અને જ્ઞાન નદીનો મેળો. પાણીની નદીઓ તો ઘણી બધી છે. એ પણ જ્યારે સાગરમાં જ પડતી હોય છે. એ બધી નદીઓ ક્યાં જતી હોય? અંતમાં તો સાગરમાં જ સમાતી હોય છે. પરંતુ એના એટલા મેળા નથી હોતા. પરંતુ બ્રહ્મપુત્રા નદી છે મોટી, જે કલકત્તા તરફ સાગરમાં જઈને મળતી હોય છે. એવી રીતે તો સરસ્વતી, ગંગા આદિ ઘણી નદીઓ છે જે સાગરમાં સમાઈ જતી હોય છે. નદીઓથી પછી તળાવ પણ બનતા હોય છે. તો બાળકો જાણે છે જ્ઞાન સાગર એક શિવ બાબા છે. આ બ્રહ્મા પણ જ્ઞાન નદી છે અને એમનો અને જ્ઞાન સાગર શિવ બાબાનો આ મેળો છે. તો વાસ્તવમાં આને જ સાચો કુંભનો મેળો કહેવામાં આવે છે, જ્યાં પરમાત્મા અને પરમાત્માનું દિવ્ય અવતરણ બ્રહ્મા તનમાં થાય છે. તો સૌથી મોટો મેળો છે કે જ્યાં જ્ઞાન સાગરની પાસે આવવાનું છે. તો આ બ્રહ્મપુત્રા મોટામાં મોટી નદી છે. તો પહેલાં આ નીકળી હતી એમનો જ આ સંગમ છે. પાછળમાં તો જઈને મળશે તો જરૂર પહેલાં એનાથી તો નીકળ્યા હશે. તો જ્ઞાન સાગરથી પહેલાં નીકળ્યા આ બ્રહ્મા. જ્ઞાન સાગરથી પહેલો જન્મ કોનો થયો? તો બ્રહ્મા. પછી સતયુગમાં પહેલા નંબરમાં પણ એ જ જતા હોય છે. તો સરસ્વતી અને બ્રહ્માનો મેળો નથી, બ્રહ્મપુત્રા અને સાગરનો મેળો છે. મનુષ્ય કુંભના મેળા પર જતા હોય છે, ત્યાં જઈને સ્નાન પણ કરતા હોય છે. નદીઓ તો ઘણી મળતી હોય છે. અહીંયા કેટલી જ્ઞાન ગંગાઓ આવીને મળી છે. તો બાબાએ સમજાવ્યું તો ખૂબ જ સારું છે. આ જે નદીઓ પર રોજ સ્નાન કરતા રહેતા હોય છે, હવે એમને બચાવે કોણ?
તો બાપ કહે છે, આ કોઈ જ્ઞાન ગંગાઓ નથી કે જેની આપણે તો કચ્છ મચ્છ બધું સ્નાન કરતા હોઈએ છીએ. તો રોજ સ્નાન કરવા જતા હોય છે તો એમને સમજાવવું જોઈએ કે તમે આ કરતાં કરતાં તો રોજ આ સ્નાન કરતાં કરતાં કેવા થઈ ગયા છે, કંગાલ બની ગયા છે. તો તીર્થો ઉપર મનુષ્ય ઘણા ખર્ચા કરતા હોય છે. તો બાબા કહે અહીંયા ખર્ચા કરવાની તો કોઈ વાત જ નથી. જ્યારે હું આવું છું તો આવીને બધાની સદગતિ કરાવું છું, જ્ઞાન આપું છું. તો કયું જ્ઞાન? મન મના ભવ, મને યાદ કરો. તો આ યાદની યોગ અગ્નિ દ્વારા તમારા વિકર્મ વિનાશ થશે, તમે પાવન બનશો. યોગથી જ તમે પાવન બની શકો છો, નક્કી પાણીમાં સ્નાન કરવાથી. તો વાસ્તવમાં આ જ્ઞાન સ્નાન છે. એ પાણીની નદીઓ કે એ જ્ઞાન નદીઓ, બાબા કહે છે એ છે પાણીની નદીઓ અને આ છે જ્ઞાન નદીઓ. આમાં માત્ર બાબાને યાદ કરવાનું છે. આને સ્નાન પણ નહીં કહેવાય. અહીંયા તો બાપ મત આપે છે, જ્ઞાનથી સદગતિ થતી હોય છે. તો બાબા કહે તમે 21 જન્મો માટે સદગતિમાં જઈ પછી દુર્ગતિમાં આવો છો. સતો પ્રધાનમાંથી સતો રજો તમોમાં જરૂર આવવાનું છે. આ બધી જ વાતો તમે બાળકો જ સમજો છો અને અહીંયા બાળકો જ આવે છે રિફ્રેશ થવા માટે, અને નવા તો કોઈ આવી ન શકે. તો બાબા કહે છે હું બાળકોની આગળ જ આવું છું. આ તો ગુપ્તમાં થઈ ગઈ. તમે બાળકો કોઈ પણ પ્રદર્શની મેળાનું ઉદ્ઘાટન કોઈની પાસે કરાવો છો તો એમને કંઈ સમજાવીને પછી કરાવવું જોઈએ. એવું નહીં થાય કે કંઈક ઉલટું સુલટું બોલી દે. આ તો લાચારી यह तो लाचारी कराना પડતા है ઉઠાને કે लिए. આપણે એ આવી આત્માઓને સારી આત્માઓને ઉઠાવવા માટે એમની પાસે કરાવવું પડતું હોય છે ઉદ્ઘાટન, પણ પહેલાં સમજાવી દો ને પછી કરાવો. કંઈ સમજે તો કહે કે આ સંસ્થા ખૂબ જ સારી છે, મનુષ્યમાંથી દેવતા બનાવવાવાળી છે. પરંતુ આટલું કોઈ સમજાવતા નથી કે નથી કોઈની બુદ્ધિમાં બેસતું. જેમની પાસે ઉદ્ઘાટન કરાવ્યું છે એમને કોઈ વાત સમજી નથી, કોઈને તો નિશ્ચય નથી થયો. એટલા જે આવ્યા એમને પણ કોઈને સેમી નિશ્ચય કહીશું. મને જે પણ આવ્યા એમની અંદર કેટલો નિશ્ચય છે? સેમી. જે પછી આવીને કંઈ ને કંઈક સમજવાની કોશિશ કરતા હોય છે. હજારો સમજવા માટે આવતા હોય છે, એમાંથી 5-7 નીકળતા હોય છે. ત્યારે કહેવામાં આવે છે કોટોમાં કોઈ. જ્યારે કોઈ પ્રદર્શની મેળા આદિ કરતા હોઈએ છીએ તો 5-6 નીકળી આવતા હોય છે, નહીં તો મુશ્કેલ ક્યારેક કોઈ આવતા હોય છે. અક્ષર કરીને જે જૂના હોય છે એ જ આવતા રહેતા હોય છે. એમાં પણ કોઈને તો અડધો નિશ્ચય, કોઈને ચોથા ભાગનો નિશ્ચય, કોઈને 10%. વાસ્તવમાં સ્કૂલમાં પૂરા નિશ્ચય વગર તો કોઈ બેસી નથી શકતું. નિશ્ચય હોય તો સમજે. બેરિસ્ટર બનવાનું છે તો પરીક્ષા જરૂર પાસ કરવી પડશે. અહીંયા તો સંશય બુદ્ધિ પણ બેસી જતા હોય છે. સમજશે કે ધીરે ધીરે નિશ્ચય થઈ જશે કે મનુષ્યમાંથી દેવતા બનીએ છીએ. અહીંયા નિશ્ચય થવાના માટે બેસીએ છીએ. પછી ચાલતા ચાલતા તૂટી પણ પડતા હોય છે. 4-5 વર્ષ ભણતા પછી સંશય આવી જતો હોય છે તો નીકળી જતા હોય છે. તો આ જ્ઞાન છે ખૂબ જ ઊંચું, અને એમાં માયા રાવણના વિઘ્ન પડતા હોય છે. માયા સમજવા નથી દેતી. માયા બાળકોના જ્ઞાનમાં, ભણતરમાં વિઘ્ન નાખતી હોય છે. આ સ્કૂલ ખૂબ જ વન્ડરફુલ છે. દેલવાડા મંદિર પણ કેટલું સારું યાદગાર બનેલું છે. એ છે જળ મંદિર,
જે સ્વર્ગ સ્થાપન અર્થ થઈને ગયું. જગત અંબા, જગત પિતા અને એમના બાળકો એમના જ જડ યાદગાર બને છે. જેવી રીતે શિવાજી આદિ જ્યારે ચૈતન્યમાં હતા, હવે એમના યાદગાર છે. તો હવે જગત અંબા અને જગત પિતા ચૈતન્યમાં આવ્યા છે. 5000 વર્ષ પછી ફરી એ જ એક્ટ કરશે જે એમના ચિત્રની કરશે. પહેલાં તો જરૂર ચિત્ર નહીં હોય. આ બધા જ ચિત્ર આદિ ખતમ થઈ જશે. પછી પહેલાં ચિત્ર બનવાના શરૂ થશે. યાદગાર પણ તો પહેલાં શિવ બાબાના જ બનશે. પછી એમના પછી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શંકરના. પછી જે તમે અત્યારે સેવા કરી રહ્યા છો એમના પણ નીકળશે. તો બધા પતિત પાવનને યાદ કરે છે, પરંતુ સમજતા નથી કે આપણે પતિત છીએ. વાસ્તવમાં સાચું જ્ઞાન એ છે કે જેનાથી સદગતિ પ્રાપ્ત થતી હોય. તો સાચું જ્ઞાન કોને કહેવાય? તો જેના દ્વારા સદગતિ મળતી હોય. જ્ઞાન તો ગુરુ દ્વારા મળતું હોય છે. પાણીની નદીઓ કોઈ ગુરુ થોડી છે. આ બધું જ અંધશ્રદ્ધા છે. ઓક્યુપેશન સમજ્યા વગર કંઈ જ પ્રાપ્ત નથી કરી શકતા. કારણ કે ભલે ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી એમના ઓક્યુપેશનને ન જાણો, એમના કર્તવ્યને ન જાણો, ત્યાં સુધી કંઈ પણ પ્રાપ્તિ થતી નથી. એવું નહીં દર્શન કરો, આ બધું ફાલતું છે. દર્શનની કોઈ વાત જ નથી. આ તો કોઈ નવા સાથે મળવું પડતું હોય છે. કારણ કે મોટા મોટા અવાજ નીકળતા હોય છે, પરંતુ જોવામાં આવ્યું છે કે મોટા લોક અવાજ નહીં કરી શકતા. ગરીબ કરી શકે છે. હા, કોઈ જ્ઞાન ધનમાં પણ સાહુકાર હોઈ જાય તો અવાજ કરી શકે છે. બાબા કહે છે સ્થૂલ ધન નહીં, પણ જ્ઞાન ધનમાં બી અગર સાહુકાર થઈ ગયા તો અવાજથી કહી શકતા હોય છે. તો આ પાણીની નદીઓમાં તો સ્નાન કરતા જ આવે. આ ગંગા સ્નાનથી સદગતિ નહીં મળી શકતી. પતિત પાવન સદગતિ દાતા તો એક જ બાપ છે, અને એ આવીને સર્વની સદગતિ કરે છે. બાપ કહે છે સદગતિ તો 1 સેકન્ડમાં મળી શકે છે. શ્રીમદ કહે છે મને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે. આને યોગ અગ્નિ કહેવામાં આવે છે, જેનાથી વિકર્મ વિનાશ થશે. એટલા માટે બાપ કહે મને યાદ કરો તો એવર હેલ્ધી બનશો, પછી હું જ સ્વર્ગ સ્થાપન કરવાવાળું છું. આ ચક્રને યાદ કરવાથી તમે ચક્રવર્તી રાજા બની જશો. બાપ અને વર્ષાને યાદ કરો. અત્યારે આપણે પાછું પરમધામ જવાનું છે, બાબાની પાસે. કલ્પ બાપ એક જ વાર આવી સદગતિ કરે છે, અને એ જ સર્વના સદગતિદાતા છે. બાબા કહે તમે કોઈની સદગતિ નથી કરી શકતા. તો શિવ બાબા દ્વારા આ સાચી જ્ઞાન ગંગાઓ નીકળી છે. શિવ કાશી વિશ્વનાથ ગંગા, એ પછી પાણીની ગંગા સમજી લેતા હોય છે. તો એમને સમજાવવું જોઈએ કે તમે યોગયુક્ત હશો તો સેવા પણ કરી શકશો. નષ્ટો મોહા સારી યોગીની જે હશે એ પૂરી સેવા કરી શકશે. પાછળમાં તો તમારી ખૂબ જ સર્વિસ થશે. સાધુઓ આદિનો પણ તમારે ઉદ્ધાર કરવાનો છે. એમને પણ સમજાવવાનું છે કે સદગતિ દાતા એક જ છે, અને એ કહે છે હવે તમે મને યાદ કરો તો મારી પાસે ચાલે આવશો. મુક્તિ તો 1 સેકન્ડમાં મળી શકે છે. મુક્તિ પછી જીવન મુક્તિ તો છે જ. આ ખૂબ જ સમજવાની વાતો છે. એવું નહીં બધાને એક નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણા થતી હોય છે. પોઈન્ટ્સ તો ખૂબ જ સારી છે, પણ પોઈન્ટ્સ પણ ધારણ થાય તો નશો ચઢે. તો બાબા ખૂબ જ સહજ રીતિથી
સહજ તે સહજ રીત બતાવે છે. પછી પણ કોઈ લખતા હોય છે, બાબા કૃપા કરો, બાબા શક્તિ આપો, તો બાબા સમજી જતા હોય છે આ ભગત બુદ્ધિ છે. ભગત તો અનેક છે અને બધા ગાતા હોય છે કે હે પતિત પાવન આવો. યાદ તો બધા કરે છે, કહે છે ઓ ગોડ ફાધર, પરંતુ સમજતા નથી. તો દયા કૃપા પછી કેવી રીતે થાય? વાસ્તવમાં ત્રિમૂર્તિ છે આ. ઉપરમાં શિવ બાબા, પછી બ્રહ્મા કુમાર કુમારીઓ તો અહીંયા હાજર છે. સ્ત્રી પુરુષ બંને કહેતા હોય છે કે અમે બ્રહ્મા કુમાર કુમારી છે. તો બંને ભાઈ બહેન થઈ ગયા. તો બાબા કહે છે તમે પણ પ્રજાપિતા બ્રહ્માની સંતાન હતા, પરંતુ અત્યારે નથી, જાણતા નથી. કહેવામાં તો આવે છે કે પરમપિતા પરમાત્મા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે, તો જરૂર પહેલાં બ્રાહ્મણ ધર્મ હશે. જ્યારે સૃષ્ટિ રચવામાં આવે છે ત્યારે બ્રહ્મા કુમાર કુમારીઓ હોય છે. પછી એ ધર્મની સ્થાપના થાય અને અનેક ધર્મોનો વિનાશ થઈ જાય છે. તો બાબા કહે આ સમય તમે બ્રહ્મા કુમાર અને કુમારીઓ બની પછી બનશો દેવી કુમાર દેવી કુમારી. પછી ક્યારે વિષ્ણુકુમાર, ક્યારેક શું જન્મ લેતા અને બનતા રહેશો. અત્યારે છો તમે ઈશ્વરીય કુમાર, પછી બનશો દેવી કુમાર. બાબા કહે છે પછી જુઓ નામ પણ કેવા રાખતા હોય છે, બસરમલ, બેંગનમલ આદિ. તો સતયુગમાં તો એવા નામ નહીં હોય. હવે તમારા નામ કેટલા રમણીક બાબાએ મોકલ્યા છે. તમે બાળકોએ અત્યારે બાબાના ડાયરેક્શનને અમલ કરવા જોઈએ. તમારી સોદાગરી તો બેહદની છે. મોટા સોદા કરશો તો ઊંચું પદ મળશે 21 જન્મો માટે. ઘણા કરીને ગરીબ અબલાઓથી પણ સારા વારસો પ્રાપ્ત કરતા હોય છે. બાબા કહે છે જે અબલાઓ હોય છે, ગરીબ માતાઓ હોય છે, એ પણ સારો વારસો પ્રાપ્ત કરી લેતી હોય છે, જેવો વારસો ધનવાન બી પ્રાપ્ત નથી કરી શકતા. ધનવાનમાં પણ સ્ત્રીઓ કંઈક પ્રાપ્ત કરી લેતી હોય છે. પુરુષોને તો પૈસાનું જ મમત્વ રહેતું હોય છે, મારું કરતા રહેતા હોય છે. લૌકિક બાપના વારિસ તો બાળકો બનતા જ હોય છે. અહીંયા તો બાબા કહે છે પુરુષ હોય ચાહે સ્ત્રી હોય, બંને વારસો પ્રાપ્ત કરી શકે છે. જોવામાં આવે છે કે માતાઓ વધારે વારસો પ્રાપ્ત કરતી હોય છે. એટલા માટે શિવ શક્તિ નામનું ગાયન છે. કન્યાઓ માતાઓ સારું પદ પ્રાપ્ત કરી શકતી હોય છે. એટલા માટે બાપને કનૈયા પણ કહેવામાં આવે છે. આ દેલવાડા મંદિર તમારું પૂરું યાદગાર છે. સમજાવવાથી ખૂબ જ નશો વધવો જોઈએ. તીર્થો પર વધારે જઈને સેવા થઈ શકે છે. અત્યારે તો પોઈન્ટ્સ ખૂબ મળેલી છે. સદગતિ તો જ્ઞાન સાગરથી જ થશે, નક્કી પાણીથી. તો સદગતિ દાતા ગીતાના ભગવાન જ છે. અચ્છા, મીઠા શીખેલા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર છે જ્ઞાન ધનમાં સાહુકાર બની બાપનું નામ રોશન કરવાની સેવા કરવાની છે. પૂરા નિશ્ચય બુદ્ધિ બનવાનું છે. કોઈ પણ વાતમાં સંશયમાં જવાનું નહીં. બીજી પોઈન્ટ, બાપ પાસેથી પૂરો વારસો લેવા માટે મારામાં જે મમત્વ છે એને છોડો
લૌકિક વર્ષાનો નશો રાખવાનો નહીં. વરદાન: દુઆઓના રોકેટ દ્વારા તીવ્ર ગતિથી ઉડવાવાળા વિઘ્નપ્રૂફ ભવ. માતા પિતા અને સર્વના સંબંધમાં આવતા છતાં દુઆઓના ખજાનાથી સ્વયંને સંપન્ન કરો. તો ક્યારે પણ પુરુષાર્થમાં મહેનત નહીં કરવી પડે. જેવી રીતે સાયન્સમાં સૌથી તીવ્ર ગતિ રોકેટની હોય છે, તો એવી રીતે સંગમ યુગ પર સૌથી તીવ્ર ગતિથી આગળ ઉડવાનું યંત્ર અથવા એનાથી પણ શ્રેષ્ઠ રોકેટ છે બધાની દુઆઓ, જેને કોઈ પણ વિઘ્ન જરા પણ સ્પર્શ નહીં કરી શકે. એટલા માટે એનાથી જ વિઘ્નપ્રૂફ બની જવાશે. યુદ્ધ નહીં કરવી પડે. તો વિઘ્નપ્રૂફ બનવું હોય, તીવ્ર ગતિથી પુરુષાર્થમાં ઉડાન પ્રાપ્ત કરવી હોય, તો એનો આધાર છે બધાની દુઆઓ પ્રાપ્ત કરો. સ્લોગન: પરોપકારની ભાવનાથી સંપન્ન બનવું જ શ્રેષ્ઠતાનો આધાર છે. શ્રેષ્ઠ કોને કહેવાય? તો જે પરોપકારી આત્માઓ છે, તો પરોપકારની ભાવનાથી જે સંપન્ન બને છે એને જ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. અચ્છા, ઓમ શાંતિ.